ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર 1 સમય સંખ્યાઓ ગયા બંને વિડીયોમાં સંવૃત્તાનો ગુણધર્મ અને ક્રમનો ગુણધર્મ આપણે જોઈ ગયા છીએ। હવે આજે આપણે જૂથના ગુણધર્મ વિશે આપણે માહિતી મેળવીએ। તો પૂર્ણ સંખ્યાઓ માટે જૂથનો ગુણધર્મ, પૂર્ણાંક સંખ્યાઓ માટે જૂથનો ગુણધર્મ અને સમય સંખ્યાઓ માટે જૂથનો ગુણધર્મની આપણે માહિતી મેળવીએ। તો અહીં પૂર્ણ સંખ્યાઓ માટે પાયાની જે 4 ક્રિયાઓ માટે જૂથના ગુણધર્મનો ઉપયોગ કરીએ તો સરવાળો અહીં સંખ્યાઓ બાકી આપી છે તો સરવાળા માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે। તો અહીં આપણે લખી શકીએ કે 2 કૌંસમાં 3 વત્તા 5 બરાબર 2 અને 3નું જૂથ બનાવીએ અને 5 અલગ કરીએ તો અહીં આપણે લખી શકીએ કે 3 વત્તા 5 એટલે 8, 8 વત્તા 2 એટલે 2 વત્તા 8 અને અહીં પણ આપણે 2 અને 3 5 વત્તા 5 તો 8 ને 2 10 થાય અને 5 વત્તા 5 પણ 10 થાય છે। તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે સરવાળા માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે। હવે બાદબાકીની ક્રિયા આપણે ચકાસીએ તો અહીં 2 ઓછા 6 અને અહીં ઓછા 4 કરીએ અને હવે આપણે બીજી એક જૂથ બનાવીએ તો 2 ને અલગ પાડીએ ઓછા કૌંસમાં 6 ઓછા 4 તો 2 માંથી 6 જાય તો ઋણ 4 વધશે અને આ ઓછા 4 તો આપેલા જ છે અને અહીં 6 માંથી 4 જશે એટલે 2 વધશે અને અહીં 2 આપેલા છે એટલે 2 ઓછા 2 ઋણ 4 ઓછા 4 એટલે બંને ઋણ 4 છે એટલે સરવાળો થશે એટલે ઋણ 8 અને અહીં 2 ઓછા 2 એટલે અહીં જવાબ આવશે 0 એટલે બાદબાકી માટે જૂથના ગુણધર્મનું પાલન થતું નથી। અહીં એક બીજું ઉદાહરણ જોઈએ કે 2 ઓછા 4 કૌંસ બાર -3 બરાબર 2 ઓછા કૌંસમાં 4 ઓછા 3 2 માંથી 4 જશે એટલે ઋણ 2 વધશે ઓછા 3 તો ઓછા 2 ઓછા 3 એટલે ઓછા 5 તો અહીં આપણે જોઈ શકીએ કે 2 ઓછા 4 માંથી 3 જાય એટલે 1 વધશે તો 2 માંથી 1 જાય તો 1 વધે છે। અહીં સમીકરણનું સમાધાન એટલે કે બંને બાજુ જવાબ સરખો આવતો નથી એટલે બાદબાકી માટે જૂથના ગુણધર્મનું પાલન થતું નથી। અહીં આપણે લખી શકીએ કે બાદબાકી માટે જૂથના ગુણધર્મનું પાલન થતું અહીં ગુણાકાર માટે આપણે ચકાસીએ તો 7 ગુણ્યા કૌંસમાં 2 ગુણ્યા 5 બરાબર 7 ગુણ્યા 2 ગુણ્યા 5 અહીં આપણે જોઈ શકીએ છીએ કે 2 અને 5નું જૂથ છે। અહીં આપણે 7 અને 2નું જૂથ બનાવ્યું છે તો અહીં આપણે બંને બાજુ સમાધાન કરીએ તો 7 ગુણ્યા 2 પંચ 10 થશે, અહીં 7 દૂ 14 થશે અને અહીં 5 તો 7 દાન 70 થશે, અહીં 14 પંચ 70 થશે। બંને બાજુ જવાબ સરખો આવે છે એટલે આપણે અહીં જોઈ શકીએ કહી શકીએ કે ગુણાકાર માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે। અહીં આપણે ભાગાકાર માટે જોઈ લઈએ તો 6 ભાગ્યા 2 કૌંસ બાર ભાગ્યા 3 હવે આપણે 6 અને 2નું જૂથ બનાવ્યું છે। અહીં આપણે 2 અને 3નું જૂથ બનાવ્યું છે 6 ભાગ્યા કૌંસમાં 2 ભાગ્યા 3 તો અહીં આપણે જોઈ શકીએ કે 6 ભાગ્યા 2 બરાબર અને અહીં ભાગ્યા 3 તો અહીં ઉડશે 2 તરી 6 તો હવે શું વધ્યું 3 ભાગ્યા 3 એટલે કે 3 ભાગ્યા 3 એટલે 3 ઉડશે એટલે અહીં જવાબ 1 આવ્યો છે। હવે આપણે આ બાજુ જોઈ લઈએ તો 6 ભાગ્યા કૌંસમાં 2 ભાગ્યા 3 એટલે આ રીતના લખી શકાશે બરાબર। હવે ભાગાકારે ગુણાકારની વ્યસ્ત ક્રિયા છે તો આ રીતના આપણે પાછળનું જે છે 2/3 એ વ્યસ્ત થઈ જશે એટલે 3/2 લખાશે અહીં તો અહીં ઉડશે 2 તરી 6 તો 3 ગુણ્યા 3 અહીં વધ્યા એટલે 3 તરી 9 જવાબ આવશે। તો ડાબી અને જમણી બાજુ સમીકરણનું એટલે કે બંને બાજુ સરખો જવાબ આવતો નથી એટલે અહીં આપણે લખી શકીએ કે ભાગાકાર માટે જૂથના
જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. પાલન થતું નથી. હવે પૂર્ણાંક સંખ્યાઓ માટે અહીં ચકાસીએ તો પૂર્ણાંક સંખ્યાઓ માટે 4 ક્રિયાઓ અંગે જૂથના ગુણધર્મનું પાલન થાય છે કે કેમ તે કોષ્ટકની મદદથી ચેક કરી લઈએ. અહીં સરવાળા આપેલો છે, તો સરવાળાની ક્રિયા માટે આપણે ચેક કરીએ. તો પૂર્ણાંક સંખ્યાઓ માટે આપણે 4 ક્રિયાઓ તપાસીએ તો સરવાળો છે. તો એ સરવાળા માટે આપણે જૂથના ગુણધર્મનો આપણે ચકાસી લઈએ. તો અહીં -2 વત્તા મોટા કૌંસમાં 3 વત્તા કૌંસમાં -4 પૂર્ણાંક સંખ્યાઓ માટે ચકાસવાનું છે. તો અહીં હવે આપણે બરાબર -2 અને 3નો આપણે જૂથ બનાવીએ અને -4ને આપણે અલગ લખીએ. તો હવે આપણે તપાસ કરી લઈએ કે -2 અહીં 3 વત્તા -4 3 વત્તા -4 એટલે -4 અને 3નો સરવાળો કરવાનો છે, એટલે અહીં આવશે -1 બરાબર. અહીં -2 અને -3 આપ્યા છે, -2 અને 3નો સરવાળો કરવાનો છે તો પણ એક જવાબ આવશે, વત્તા અહીં -4 આપેલા છે. તો હવે આપણે જોઈ લઈએ -2 અને -1નો સરવાળો થશે -3. તો અહીં પણ 1 અને -4નો સરવાળો -3 થશે, કારણ કે -4 છે, અહીં -1 છે, 4માંથી 1 જાય એટલે 3 વધે, 4ની આગળ ઋણ ચિહ્ન છે એટલે જવાબ આવશે -3. બંને બાજુ જવાબ સરખો આવે છે એટલે સરવાળાની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે. તો અહીં લખી શકીએ કે ભાઈ સરવાળાની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે. હવે આપણે બાદબાકી માટે તપાસી લઈએ. તો બાદબાકી માટે અહીં આપણે લખી શકીએ કે 5 ઓછા કૌંસમાં 7 ઓછા 3. તો 7 અને 3નું જૂથ છે, તો હવે આપણે 5 અને 7નું જૂથ કરી નાખીએ અને 3ને અલગ કરીએ. તો અહીં આપણે 5 ઓછા કૌંસમાં 7 ઓછા 3 એટલે 4 આવશે બરાબર. અહીં 5માંથી 7 જશે તો -2 આવશે બરાબર. તો 5 ઓછા 4 એટલે 1, -2 અને -3ની બાદબાકી એટલે કે -2 અને -3 ઓછા 3 ધન છે, પણ આ ચિહ્ન જે છે એ બાદબાકીનું છે. -2 અને -3ની બાદબાકી એટલે અહીં જવાબ આવશે -5. બંને બાજુ જવાબ સરખો આવતો નથી એટલે બાદબાકીની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. અહીં આપણે લખી શકીએ કે બાદબાકી માટે જૂથના ગુણધર્મનું પાલન થતું અહીં ગુણાકાર માટે આપણે તપાસી લઈએ. તો 5 ગુણ્યા કૌંસમાં મોટા કૌંસમાં -7 ગુણ્યા -8. અહીં -7 અને -8નું જૂથ બનાવેલું છે. અહીં આપણે હવે 5 અને -7નું જૂથ બનાવ્યું છે. તો જૂથના ગુણધર્મની આપણે ગુણાકાર માટે ચકાસણી કરી લઈએ. તો 5 -7 અને -8નો ગુણાકાર થશે 7 × 8 = 56. આ ઋણ ચિહ્ન જે છે એ અહીં આપણે ઋણ ધન થઈ જશે. હવે અહીં આપણે 5 અને -7નું જૂથ બનાવ્યું છે. 7 × 5 = 35 એટલે -35 ગુણ્યા -8. હવે આપણે અહીં 5 અને 56નો ગુણાકાર એટલે 5 × 30 = 0 વધી 3 5 × 25 ને 3 = 28 280. અહીં પણ ચકાસી લઈએ, માઇનસ માઇનસ પ્લસ થશે. 8 × 5 = 40 0 વધી 4 8 × 3 = 24 ને 4 = 28. બંને બાજુ જવાબ સરખો આવે છે. તો અહીં કહી શકાય કે ગુણાકાર માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે. ભાગાકાર માટે ચકાસી લઈએ તો અહીં -10 ભાગ્યા 2, -10 અને 2નું જૂથ છે ભાગ્યા -5 બરાબર -10 ભાગ્યા -2 ભાગ્યા -5 એટલે -10 ભાગ્યા મોટા કૌંસમાં 2 ભાગ્યા -5. 2 અને -5નું જૂથ બનાવ્યું છે અહીં આપણે. તો અહીં આપણે હવે જોઈ શકીએ છીએ તો અહીં -10 ભાગ્યા 2 એટલે અહીં આપણે -5 જવાબ આવશે ભાગ્યા -5.
તો -5 ભાગ્યા -5 માઇનસ માઇનસ ઉડી જશે, 5 ભાગ્યા 5 એટલે જવાબ આવશે 1. તો હવે આ બાજુ આપણે જોઈ લઈએ તો -10 ભાગ્યા 2 ભાગ્યા -5 બરાબર. અહીં -10 ભાગાકાર એ ગુણાકારની વ્યસ્ત ક્રિયા છે એટલે પાછળ -5 ભાગ્યા 2 થઈ જશે, 2 પંચ 10. તો અહીં -5 અને -5 ઋણ ધન થઈ જશે, પાયો પાયો 25 જવાબ આવશે. તો અહીં 25 આવ્યા, અહીં 1 જવાબ આવ્યો છે. એટલે અહીં ભાગાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. અહીં આપણે લખી શકીએ કે ભાઈ ભાગાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. તો સમય સંખ્યાઓ માટે આપણે 4 ક્રિયાઓ તપાસી લઈએ. તો સરવાળો -2/3 વત્તા મોટા કૌંસમાં 3/5 વત્તા નાના કૌંસમાં -5/6 મોટો કૌંસ પૂરો, આ બે સંખ્યાઓનું જૂથ બનાવેલું છે. તો આ બે સંખ્યાઓનું પહેલાં સાદુરૂપ આપીએ તો -2/3 વત્તા 3/5 અને -5/6. તો અહીં આપણે લસા થશે 5 છંગ 30 થશે, બરાબર. 6 અહીં જશે એટલે 6 તરી 18 વત્તા 5 અહીં જશે એટલે પાયો પાયો 25 પણ -25, બરાબર. તો અહીં આપણે તપાસી લઈએ તો -2/3 18 અને -25નો સરવાળો એટલે 25માંથી 18 જશે એટલે -7 વધશે અને છેદમાં 30. તો હવે આ બે સંખ્યાઓનો લસા લઈએ તો આ બે સંખ્યાઓનો લસા કેટલો થશે? અહીં 3 છે અને અહીં 30 છે, બરાબર. તો લસા 30 જ થશે કારણ કે 3ના ઘડિયામાં 30 આવે છે. તો અહીં 3ને કેટલા વડે ગુણીએ 30 થશે? 10. તો ઉપર 10 વડે ગુણવાના, 10 દુ 20 વત્તા અહીં 30 આપેલા જ છે એટલે અહીં કૌંસમાં -7 જ કરીશું. તો હવે આપણે -20 અને -7નો સરવાળો કરવાનો છે એટલે -20 અને -7નો સરવાળો એટલે -27. તો અહીં છેદમાં કેટલા આપ્યા? 30. તો અહીં ઉડાડવા હોય તો ઉડાડી શકાય કે 9 તરી 27 અને 10 તરી 30. તો અહીં જવાબ આવશે -9/10. હવે આપણે આનું જૂથ, આ બે સંખ્યાઓનું જૂથ બનાવીએ, બરાબર. તો અહીં લખી શકીએ કે -2/3 વત્તા 3/5 આ બે સંખ્યાઓનું જૂથ બનાવ્યું અને આ વત્તા -5/6 અલગ કરીએ. તો હવે આ બે સંખ્યાઓનું જૂથ આપણે ચકાસી લઈએ તો અહીં લસા થશે 3×5 = 15, 5 અહીં જશે એટલે 5 દુ 10 એટલે -10 વત્તા 3 તરી 9 વત્તા અહીં -5/6. તો -10 અને 9નો સરવાળો એટલે -1, 10માંથી 9 જાય તો 1 વધશે, છેદમાં 15 વત્તા અહીં -5/6. 15 અને 6નો લસા 15 છંગ 90 કરી લઈએ આપણે. તો અહીં 15ને 6 વડે ગુણવાના એટલે -6 એકા 6. અહીં 6ને 15 વડે ગુણવાના એટલે 15 પંચ 75 -75. 75 -6 અને -75નો સરવાળો એટલે 75 ને 6 કેટલા થશે? 81 એટલે -81 અને અહીં આવશે જવાબ 90. તો અહીં આપણે લખી લઈએ કે 9 × 9 = 81 અને 10 × 9 = 90. તો અહીં ઋણ ચિહ્ન એટલે -9/10. તો અહીં બંને જવાબ આપણે સરખા આવે છે. એટલે સરવાળાની ક્રિયા માટે કોઈપણ બે સમય સંખ્યાઓનો આપણે કોઈ 3 સમય સંખ્યાઓનો જૂથ બનાવીએ અને એનો સરવાળો કરવામાં આવે તો જૂથના ગુણધર્મનું પાલન થાય છે. તો આજે a+(b+c) બરાબર a+b (c). તો આ જૂથના ગુણધર્મ જોઈ શકીએ છીએ કે બાદબાકી -2/3 માઇનસ કૌંસમાં -4/5 -1/2 બરાબર મોટા કૌંસમાં -2/3 માઇનસ કૌંસ નાના કૌંસમાં -4/5 મોટો કૌંસ પૂરો -1/2. હવે આ ડાબા જે છે અહીં આપણે લખીએ ડાબા બરાબર -2/3 માઇનસ મોટા કૌંસમાં -4/5 -1/2. હવે અહીં આપણે -2/3 એમને એમ લખી દઈએ માઇનસ અહીં 5 અને 2નો આપણે લસા 10 થશે. 2 અહીં ચોકડી ગુણાકારમાં જ જશે એટલે 2 ચોક 8, 5 અહીં જશે એટલે 5 એકા 5 કૌંસ પૂરો કરી લઈએ. -2/3 ઓછા માઇનસ માઇનસ પ્લસ એટલે 8 ને 5 13 -13 દશાંશ
બરાબર -2/3 અહીં માઇનસ માઇનસ પ્લસ થાય બરાબર એટલે અહીં -2 અને -13ની બાદબાકી કરવાની છે એટલે +13 દશાંશ અહીં 10 અને 3નો લસા થશે 10 તરી 30 10 અહીં જશે એટલે 10 દુ 20 3 અહીં જશે એટલે 13 તરી 39 તો 39માંથી 20 જશે એટલે 19 વધશે અને છેદમાં આવશે 30 હવે આપણે જબા ચેક કરી લઈએ જબા બરાબર મોટા કૌંસમાં -2/3 ઓછા -4/5 -1/2 અહીં આ બે સંખ્યાઓનું જૂથ છે અહીં આપણે જોઈ લઈએ -2/3 માઇનસ માઇનસ આપણે પ્લસ કરી દઈએ મોટો કૌંસ -1/2 અહીં 3 અને 5નો લસા લઈએ 3 × 5 = 15 5 અહીં જશે એટલે 5 દુ 10 એટલે -10 વત્તા 3 × 4 = -1/2 અહીં આપણે 12માંથી 10 જશે એટલે 2 વધશે અને અહીં 1/2 ઋણ 10 છે અને 12 ધન છે એટલે બંનેનો સરવાળો કરીશું એટલે 12માંથી 10 છે એટલે 2 વધશે અહીં છેદમાં 15 છે અને અહીં છેદમાં 2 છે તો અહીં લસા થશે 15 દુ 30 2 અહીં જશે એટલે 2 દુ 4 15 ચોકડી ગુણાકારમાં આવશે એટલે અહીં 15 એકા 15 15માંથી 4 જશે એટલે 11 વધશે એટલે -11/30 તો આ આવે છે જબા અને આ આવે છે ડાબા તો ડાબા બરાબર જબા થતું નથી એટલે ડાબા ઇઝ નોટ ઇક્વલ ટુ જબા એટલે અહીં સમીકરણનું સમાધાન થતું નથી એટલે આપણે કહી શકીએ કે બાદબાકીની ક્રિયામાં પૂર્ણાંક સંખ્યાઓ માટે જૂથના ગુણધર્મનું પાલન થતું નથી તો સમય સંખ્યાઓ માટે પણ જૂથના ગુણધર્મનું પાલન થતું નથી × 5/4 × 2/9 તો અહીં આપણે જોઈ લઈએ તો -7/3 ગુણ્યા ઉપર અંશોનો ગુણાકાર એટલે 5 દુ 10 અને નીચે 4 × 9 = 36 તો હવે અહીં આપણે અહીં પણ ગુણાકાર કરી લઈએ 7 દાન 70 અને અહીં આપણે 3 × 36 એટલે 6 તરી 18નો આઠડો વધી 1 7 3 તરી 9 ને 1 10 હવે અહીં આપણે ઉડાડો તો ઉડાડી શકીએ છીએ 10/36 એટલે 5 દુ 10 અને અહીં 18 દુ 36 તો અહીં આપણે ગુણાકાર સરળ થઈ જશે તો 7 × 5 = 35 -35 ભાગ્યા અહીં 18 તરી 54 બરાબર ચલો હવે જૂથનો ગુણધર્મ અહીં -7/3 અને 5/4નું જૂથ બનાવીએ તો -7/3 અને 5/4નું જૂથ બનાવીએ ગુણ્યા 2/9 તો અહીં આપણે લખી શકીએ કે 7 × 5 = 35 એટલે -35 ભાગ્યા 4 તરી 12 ગુણ્યા 2/9 અહીં ઉડાડી દઈએ 2 × 12 તો ઉપર આવશે -35 વધ્યા છે અને અહીં 6 × 9 = 54 તો અહીં બંને જવાબો સરખા આવે છે આપણે જોઈ શકીએ છીએ કે બંને જવાબો સરખા આવે છે તો અહીં આપણે લખી શકીએ કે ગુણાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થાય અહીં આપણે ચકાસી લઈએ કે ભાગાકારની ક્રિયા માટે સમય સંખ્યાઓનું જૂથના ગુણધર્મનું પાલન થાય છે કે નહીં પૂર્ણ સંખ્યાઓ માટે જૂથના ગુણધર્મનું પાલન થતું નથી તો આપણે અહીં સમય સંખ્યાઓ માટે ચકાસી લઈએ 1/2 ભાગ્યા -1/3 ભાગ્યા 2/5 બરાબર 1/2 ભાગ્યા કૌંસમાં -1/3 આ બે સંખ્યાઓનું જૂથ બનાવ્યું છે ભાગ્યા 2/5 આ ડાબા આપણે ચકાસી લઈએ કે ભાઈ 1/2 ભાગ્યા મોટા કૌંસમાં -1/3 ભાગ્યા 2/5 તો અહીં આપણે 1/2 ભાગ્યા -1/3 ભાગાકારે ગુણાકારની વ્યસ્ત ક્રિયા છે એટલે 5/2 બરાબર 1/2 ભાગ્યા 1/5 5 અને છેદમાં 3 દુ 6 અને ઋણ ચિહ્ન તો અહીં પણ એ જ રીતના 1/2 ભાગાકારે ગુણાકારની વ્યસ્ત ક્રિયા છે
ચિહ્ન એટલે અહીં રહેશે ઋણ 6 પંચમાંશ. તો અહીં આપણે ગુણાકાર કરીએ, 1 છંગ 6 એટલે ઋણ 6, 2 પંચ 10, તો ઋણ 6 દશાંશ જવાબ આવે છે. હવે આપણે જવાબ ચકાસી લઈએ. તો જવાબમાં આપણે 1/2 ભાગ્યા ઋણ 1/3 મોટો કૌંસ પૂરો ભાગ્યા 2 પંચમાંશ. તો અહીં આ બે સંખ્યાઓનો આપણે જૂથના ગુણધર્મનું પાલન આપણે જોઈ લઈએ, થાય છે કે નથી થતું. તો 1/2 ભાગાકાર ગુણાકારની વ્યસ્ત ક્રિયા છે, તો ઋણ 3/1 મોટો કૌંસ પૂરો ભાગ્યા 2 પંચમાંશ. 1/3 એટલે ઋણ 3, 2 એકા 2 ભાગ્યા 2 પંચમાંશ. ફરી અહીં જોઈ લઈએ, ઋણ 3/2 ભાગાકાર ગુણાકારની વ્યસ્ત ક્રિયા છે, 5/2. 5×3 = 15, ઋણ 15 ભાગ્યા 2 દુ 4. અહીં જવાબ આવે છે ઋણ 6 દશાંશ, અહીં જવાબ આવે છે ઋણ 15 બંને જવાબ અલગ અલગ આવે છે. એટલે ભાગાકારની ક્રિયા માટે અહીં આપણે જોઈ શકીએ કે સમય સંખ્યાઓ માટે એટલે કે ભાગાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થતું નથી.